દરેક મિત્રોને છે ને વ્યૂઝ આવતા નથી હાલના ટાઈમની અંદર યુટ્યુબની અંદર કોઈ પણ જે પણ યુટ્યુબર છે એમને ઘણા સમયથી એટલે જેવી કે 2024 નવું વર્ષ બેઠું છે ત્યારથી માંડીને આજ સુધી ઘણા જે નાના યુટ્યુબર છે નાના ચેનલોવાળા છે એમને મિત્રો બધાને પ્રોબ્લેમ આવી રહી છે અને વ્યૂઝ બહુ ઓછા આવે છે। તો મિત્રો ખાસ વિનંતી છે વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો, કારણ કે યુટ્યુબની અંદર પહેલાં એવું હતું કે આપણે ફટાફટલી આપણી ચેનલ મોનેટાઇઝેશન થઈ જતી હતી અને એની અંદર આપણે કોઈ પણ વિડીયો અપલોડ કરતા ટિકટોક કે ઇન્સ્ટાગ્રામ કે ગમે તેની તમે વિડીયો અપલોડ કરતા તો આપણી ચેનલ પણ મિત્રો મોનેટાઇઝેશન થઈ જતી હતી। અત્યારે મિત્રો નવી અપડેટ આવી ગઈ છે યુટ્યુબની અંદર કડક પોલિસી લાગુ પડી ગઈ છે અને અર્નિંગ એની અંદરથી વધારે આપણે કમાવીને એ તો બહુ મુશ્કેલ થઈ ગયું છે। તો જે લોકો નવા યુટ્યુબર છે જેમને વ્યૂઝ નથી આવતા એમને હું એક મોટિવેશન 100% આપીશ કે યુટ્યુબની અંદર મિત્રો આગળ વધવું હોય ને તો બસ તમારા ખુદના નિર્ભર ઉપર મતલબ હિંમત ઉપર નિર્ભર કરે છે કે તમે યુટ્યુબની અંદર આગળ વધી શકો છો કે નથી વધી શકવાના એ તમારા ખુદના ઉપર આધાર છે। તો હવે તમે લોકો એવું વિચારતા હશો કે એવું કઈ રીતે બની શકે જે અમારા ઉપર આધાર હોય, તો મિત્રો તમારે છે ને બસ એક જ વાતની ધ્યાન રાખવાની છે કે તમારી અંદર હિંમત હોવી જોઈએ, કારણ કે તમે વ્યૂઝ જોઈને મિત્રો વિડીયો નહીં બનાવી શકો, કારણ કે અત્યારે હાલની અંદર આપણને મહેનત કરીએ એ પ્રમાણે મિત્રો અર્નિંગ પણ નથી થતી અને વ્યૂઝ પણ નથી મળતા, એટલે આપણે અગાઉથી એની હિંમત હારી જઈએ છીએ કે આગળ આપણે અત્યારે હાલની અંદર આપણને વોચ ટાઈમ કે વ્યૂઝ અથવા આપણી ચેનલ મોનેટાઇઝેશન થઈ ગઈ છે તો એનું આરપીએમ પણ એકદમ થોડું છે, તો આગળ આપણે શું કરી શકશું, ચલો વિડીયો બનાવવાનું બંધ કરી દઈએ। આ ટાઈપની પ્રોબ્લેમ મિત્રો ઘણા સબસ્ક્રાઇબ મિત્રોને હશે 1,00,000%, કારણ કે મારી ખુદની પોઝિશનની મિત્રો વાત કરું તો આપણી ચેનલની અંદર અત્યારે હાલની અંદર 29,000 સબસ્ક્રાઇબ છે। તમારો ખૂબ ખૂબ આભાર કહેવાય કે તમે લોકોએ મને સપોર્ટ કર્યો છે, પણ આજ સુધી એવું દિવસ બન્યો નથી કે મેં વિડીયો બનાવવાનો બંધ કર્યું હોય। મારી ઘરે અત્યારે હાલની અંદર મિત્રો લગ્ન પ્રસંગનો સમય છે એટલે આવવા જવાનું હોય છે અને હું ખુદ અત્યારે હાલની અંદર વિડીયો નથી બનાવી શકતો, પણ હું તો પણ એના માટે ટાઈમ ટુ ટાઈમ વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરું છું। મેં વ્યૂઝ અને અર્નિંગ ઉપર ધ્યાન નથી આપ્યું, મેં એવું જ વિચાર્યું છે આજ સુધી કે આજે નહીં તો કાલે આપણને કંઈક આપણી ભગવાન આપણા ઉપર ધ્યાન આપશે, આપણે મહેનત કરીએ પ્રમાણે। તો આપણે મહેનત ખૂબ કરી છે, 29,000 સબસ્ક્રાઇબ છે, તે છતાંની મિત્રો આપણી વિડીયોની અંદર મિત્રો વ્યૂઝની વાત કરીએ તો કેટલા વ્યૂઝ આવેલા છે તમે ખુદ આપ જોઈ શકો છો। અહીંયા જોઈ લો, અહીંયા મેં વિડીયો મેનેજ ઉપર કર્યું છે, તમને સ્ક્રીન ઉપર દેખાડું, તમે મારી વિડીયો તમે જુઓ મિત્રો, અને વિડીયો જોયા પછી તમે વિચારજો કે 100% સાચી વાત છે રમેશભાઈની। તો મેં અહીંયા છેલ્લા કેટલા સમયથી યુટ્યુબની અંદર કામ કરું છું તો એ તમે જોઈ શકો છો, છેલ્લા 3 વર્ષથી કામ કરું છું તો મને વ્યૂઝ કેટલા મળેલા છે મિત્રો આપ જોઈ શકો છો। ઘણી ખરી વિડીયો છે, ખાલી 75 વ્યૂઝ આવેલા છે, 3 વર્ષ પહેલાંની વિડીયો છે અને હાલની અંદર મને 29,000 સબસ્ક્રાઇબ થયા છે મારી ચેનલની અંદર હાલની અંદર। તો મને હાલની અંદર જે હું વિડીયો અપલોડ કરું છું તો એની અંદર મને છે ને જો 74, 200, એક દિવસ, 2 દિવસ, 300, 400, 500 આ ટાઈપના જ વ્યૂઝ મળી રહ્યા છે, તમે જોઈ શકો છો। અહીંયા હજુ સુધી મને વધારે વ્યૂઝ મળ્યા નથી, પણ મેં આજ સુધી વિડીયો બંધ કર્યા નથી મિત્રો। તમારા લોકોનો સપોર્ટ છે, તમારે જે માહિતી જોઈએ છે એ માહિતી હું તમને આપવાની પૂરી કોશિશ કરું છું। તમે મારી વિડીયો જુઓ છો, મને સપોર્ટ કરો છો, મને વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે આપણે યુટ્યુબર બનીશું। અને એક બાજુ સાઈડમાં કંઈક તમને આ ચેનલ ના ચાલતી હોય અને તમારી પાસે એક બીજું ખાસ ધ્યાન એક જ કે તમે જે કન્ટેન્ટમાં કામ કરો છો ને એ જ કન્ટેન્ટની અંદર કામ કરજો। હાલની અંદર મારી પાસે બધી નોલેજ છે, યુટ્યુબ વગર હું દરેક માહિતીની વિડીયો બનાવી શકું છું, પણ મેં એની અંદર યુટ્યુબના જ વિડીયો અપલોડ કરું છું। આપણે નવી ચેનલ 100% બનાવી છે, પણ એના માટે અલગથી કન્ટેન્ટ બનાવો, અલગ બધી વિડીયો તમે એક જ કેટેગરીની અંદર અપલોડ કરો ને તો આપણને વ્યૂઝ ઘણી વખત મિત્રો નથી મળતા, આપણા વિડીયો પણ નથી ચાલતા। તમે કોમેડી વિડીયો બનાવો છો તો કોમેડી જ બનાવો, ગીતો અપલોડ કરો છો તો ગીતો જ કરો, એડિટિંગનું કામ કરો છો તો એડિટિંગ જ કામ કરો, એવી રીતે। તો મેં અહીંયા યુટ્યુબની શરૂઆત કરેલી છે, મારી ચેનલની અંદર મને વ્યૂઝ ના મળવાના, અહીંયા મોસ્ટ ઓફની વાત કરી તો મને વ્યૂઝ મળેલા છે, નથી મળેલા અહીંયા નહીં, જો અહીંયા તમે તો લોકપ્રિય વિડીયો ઉપર ક્લિક કર્યું છે તો એની અંદર મને વ્યૂઝ મળેલા છે, નથી મળેલા એમને વ્યૂઝ મળેલા પણ છે, પણ જે યુટ્યુબના વિડીયો નથી। અને મેં જે પહેલાં વિડીયો બનાવતો બધા અલગ કન્ટેન્ટની અંદર વિડીયો બનાવતો એ વિડીયો ચાલી ગયા છે અત્યારે હાલની અંદર, યુટ્યુબનો કોઈ પણ વિડીયોની અંદર નથી, જો બધા વિડીયો વધારે, એક જ વિડીયો વધારે યુટ્યુબનો ચાલેલો છે, બાકી બધા અલગ વિડીયો છે, આપ જોઈ શકો છો। તો મિત્રો ખાસ નોંધ કે ટેન્શન લેવાની જરૂર નથી, જો તમારે યુટ્યુબર બનવું છે તો હિંમત હાર્યા વગર બસ ટાઈમ ટુ ટાઈમ વિડીયો અપલોડ કરો। બસ હું એક જ કહું છું, મારી જેમ મને ખુદને મિત્રો વ્યૂઝ નથી મળતા, 29,000 સબસ્ક્રાઇબ કર્યા છે તે છતાં મને વ્યૂઝ નથી મળતા, પણ આપણે કામ ચાલુ જ રાખ્યું છે કે આપણી ખુદની એક ઓળખાણ થશે, આજે નહીં તો કાલે કંઈક નવી ચેનલ બનાવશું તો એની અંદર પણ કદાચ આપણને ચાન્સ મળી જાય, બાકી મહેનત કરવાનું ચાલુ રાખજો।
તો વિડીયો મિત્રો લાઇક કરજો, શેર કરજો અને જો વિડીયો તમને ગમ્યો હોય તો મિત્રો વિડીયોને આગળ શેર પણ કરજો અને કોમેન્ટ કરજો મિત્રો કે આ વિડીયો તમને મોટિવેશનનો કઈ ટાઈપનો લાગ્યો અને મહેનત ખૂબ કરજો મિત્રો. પોતાના વિડીયોની કરજો, બીજાનું કોઈનું પણ કન્ટેન્ટ ના લેતા. તમારા ખુદના ઇન્સ્ટાગ્રામની વિડીયો પણ યુટ્યુબની અંદર અપલોડ કરતા નહીં, નહીંતર આપણી ચેનલ પણ મોનેટાઈઝ થશે નહીં મિત્રો.